નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 13 એમાઇન સંયોજનોના ગુજકેટ બોર્ડમાં પૂછાયેલા મોસ્ટ આઈએમપી એમસીક્યુ સાથે ઉપસ્થિત થયા છીએ. અને સૌથી પહેલો સવાલ નજરની સમક્ષ તમારો આ રહ્યો: નીચેના પૈકી કયું સંયોજન છે જે ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા આપશે નહીં? તો વિદ્યાર્થી મિત્રો, તમને પહેલાં એ ખબર હોવી જોઈએ કે ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા કોણ આપશે. તો આપશે નહીં અને આપણે સરળતાથી શોધી શકીએ છીએ. તો ધ્યાનથી સમજો. તો જે ફક્ત અને ફક્ત 1 ડિગ્રી એરોમેટિક એમાઇન છે ને, એ જ માત્ર ને માત્ર ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા આપે છે, અન્ય આપી શકતા નથી. તો આપણને જે 4 એમાઇન આપેલા છે એમાં કોણ પ્રાથમિક એમાઇન નથી, પ્રાથમિક એરોમેટિક એમાઇન નથી, આપણે શોધવાનું છે. સૌથી પહેલાં છે મેટા નાઇટ્રોએનિલિન. તો મેટા નાઇટ્રોએનિલિન તો આપવાનો જ છે, એટલે ઓબ્વિયસલી રાસાયણિક પ્રક્રિયા થશે. પછી છે ઓર્થોટોલ્યુડિન. તો એનિલિન પર ઓર્થો સ્થાનની અંદર CS3 આવે તો પણ રાસાયણિક પ્રક્રિયા થવાની છે. હવે છે ફિનાઇલ મિથેનેમાઇન. હવે ફિનાઇલ મિથેનેમાઇનનું જે સ્ટ્રક્ચર છે હું તમને બતાવી દઉં. આ રહ્યું ફિનાઇલ મિથેનેમાઇન છે ને, એમાં જોઈ લો તમે, ફિનાઇલ રિંગ છે અને એની સાથે NHCS3 આ રીતે જોડાયેલો છે, એટલે આપણે કહી દીધું મિથેનેમાઇન અને નીચે છે ફિનાઇલ. પણ આ થઈ જશે 2 ડિગ્રી એમાઇન, અને 2 ડિગ્રી એમાઇન તો આપણને ખ્યાલ છે કે તે ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા આપતા નથી. માટે અહીં સાચો આન્સર તમને કયો થશે? સર, સાચો આન્સર થશે અમારો સી, કે ફિનાઇલ મિથેનેમાઇન છે એ ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા આપશે નહીં. ઓકે, ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ MCQ. કયું સંયોજન કાર્બાઇલ એમાઇન કસોટી આપશે? સવાલ છે આપશે. હવે કાર્બાઇલ એમાઇન કસોટીનું પણ સેમ થિંગ ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા જેવું જ છે, પણ એમાં થોડોક ફરક છે. થોડો ફરક શું છે એ ધ્યાનથી સમજી લઈએ. તો ફક્ત ને ફક્ત 1 ડિગ્રી એમાઇન હોય ને એ જ કાર્બાઇલ એમાઇન કસોટી આપે છે, અન્ય એમાઇન કાર્બાઇલ એમાઇન કસોટી આપી શકતા નથી. તો અહીંયા ધ્યાનથી જોઈ લઈએ કોણ આપશે એવું કહ્યું છે. અહીંયા N ડાયમિથાઇલ એમાઇન. હવે 2 વાર N આવ્યો તો તૃતીયક થઈ જવાનું છે, ને તૃતીયક તો આપવાના નથી. ડાયફિનાઇલ એમાઇન, તો 2 વાર ફિનાઇલ રિંગ થઈ ગઈ, એ પણ દ્વિતીયક થઈ ગયો, એ પણ આપવાના નથી. N મિથાઇલ બેન્ઝેન એમાઇન. હવે N મિથાઇલ બેન્ઝેન એમાઇન છે ને, એનું તમને હું સ્ટ્રક્ચર બતાવી દઉં, ધ્યાનથી જોઈ લો. બરાબર, આ રહ્યું N મિથાઇલ બેન્ઝેન એમાઇન. N મિથાઇલ બેન્ઝેન એમાઇન એટલે શું થયું? ફિનાઇલ મિથેનેમાઇન જેવું જ થયું, પણ અહીં પણ 2 ડિગ્રી થઈ ગયું, અને 2 ડિગ્રી તો રાસાયણિક પ્રક્રિયા આપવાના નથી. માત્ર ને માત્ર કોણ આપે? 1 ડિગ્રી એમાઇન રાસાયણિક પ્રક્રિયા આપે. તો અહીં જોઈ લઈએ પહેલાં. હવે બાકી ઓપ્શન કયો રહ્યો છે? બેન્ઝાઇલ એમાઇન. બેન્ઝાઇલ એમાઇન. બેન્ઝાઇલ શબ્દ ક્યારે વપરાય આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે બેન્ઝીન ચક્ર પર CH2 હોય અને એની સાથે કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય ને, ત્યારે આપણે બેન્ઝાઇલ શબ્દ વાપરીએ છીએ. પછી અહીંયા OH આવી જાય તો બેન્ઝાઇલ આલ્કોહોલ, જો અહીંયા Cl આવી જાય તો બેન્ઝાઇલ ક્લોરાઇડ, અને અહીંયા NH2 છે માટે આપણે કહીએ છીએ બેન્ઝાઇલ એમાઇન. તો અહીં પ્રાથમિક એમાઇન છે ને, પ્રાથમિક એમાઇન તો રાસાયણિક પ્રક્રિયા આપશે, કાર્બાઇલ એમાઇન કસોટી થશે. 3 મોલ KOHના વપરાશે, CHCl3 થશે, અને 3 બંધ ધરાવતું આઇસોસાયનાઇડ નિપજ તમને અહીંયા મળશે, જેના આધારે તમે પ્રાથમિક એમાઇનની પરખ પણ કરી શકો છો. આ પરખ કસોટી તરીકે પણ ઓળખાય છે મિત્રો, જે આપણને ખ્યાલ જ છે. ચાલો જોઈએ નેક્સ્ટ MCQ. કાર્બનિક સાયનાઇડ સંયોજનમાં C અને N વચ્ચે કઈ માહિતી સાચી આપી છે? હવે C ટ્રિપલ બોન્ડ N હોય છે એ આપણને ખ્યાલ છે. જો C ટ્રિપલ બોન્ડ N હોય ને, તો બોન્ડ એંગલ કેટલો થઈ જાય? ઓટોમેટિકલી થઈ જાય 180. અને બીજી બાબત કે સંકરણ કયું થઈ જાય ઓટોમેટિકલી? SP. બીજું, એક બંધ હોય એ તમારો સિગ્મા બંધ હોય, અને બાકીના જે 2 બંધ છે એ તમારા કયા બંધ હોય? પાઈ બંધ હોય. હવે જોઈ લઈએ આપણને કઈ કઈ વસ્તુ આપેલી છે. અહીંયા કહે છે 1 પાઈ અને 2 સિગ્મા બંધ હોય છે. શું કહે છે? 1 પાઈ અને 2 સિગ્મા બંધ હોય છે. તો આ વાત તો ઓબ્વિયસલી ખોટી થશે. પછી કહ્યું છે કે SP સંકરણ છે, અને બીજું કહ્યું છે કે બોન્ડ એંગલ 180 છે. તો ઓબ્વિયસલી સાચો જવાબ કયો થયો આપણો? B. નેક્સ્ટ MCQ. નીચેના પૈકી કયું બંધારણ થેલેમાઇડનું છે? અહીં વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનની અંદર થોડીક ભૂલ છે. થેલેમાઇડ કયું છે? તો થેલેમાઇડ કે ને, તો આપણું B જવાબ સાચો થાય. અને જો થેલીમાઇડ કે, થેલીમાઇડ ધ્યાનથી જોજો હો ને, તો થેલીમાઇડ કહેશે તો તે સમયે આ ગાબ્રિયલ થેલીમાઇડ સંશ્લેષણમાં વપરાતો જે પદાર્થ છે ને એ આપણો થશે. થેલેમાઇડ કે તો આપણો B ઓપ્શન રહેશે. બરાબર. થેલિક એસિડની જ્યારે એમોનિયા સાથે રાસાયણિક પ્રક્રિયા કરીએ છીએ ત્યારે આપણને આ નિપજ મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીં આન્સર થશે તમારો માત્ર ને માત્ર કયો? B. થેલેમાઇડ કયું છે માટે B. અને જો થેલીમાઇડ પૂછે તો તે સમયે તમારે C ટીક કરવાનો છે, ખાસ યાદ રાખજો. એના પછીનો નેક્સ્ટ MCQ છે કે એનિલિન છે, એ એનિલિનનું તમે નાઇટ્રેશન કરી રહ્યા છો. એનિલિનનું નાઇટ્રેશન કરી રહ્યા છો સાંદ્ર HNO3 ને સાંદ્ર H2SO4 વડે 288 કેલ્વિન તાપમાને, ત્યારે તમને કેટલા ટકા મેટા નિપજ મળે? હવે ઓર્થો, મેટા અને પેરા ત્રણેય નિપજ મળે છે આપણને, પણ આપણે યાદ કેવી રીતે રાખવાનું છે?
તો ઓર્થો સ્થાન છે ને એ 2 નંબર ઉપર હોય, માટે એની નિપજ 2% છે. પેરા સ્થાન પી પરથી યાદ રાખવાનું છે. પેરા સ્થાન પી પરથી યાદ રાખવાનું છે તમારે, એ 5 પરથી શરૂ થતું એટલે કે 51% હોય. અને આ બંનેનો સરવાળો કરી દો તો બાકી રહે એ કેરું મેટા સ્થાનમાં મળતી નિપજ. તો ઓટોમેટિકલી તમારો આન્સર થઈ જશે સર 47% તમને નિપજ છે એ મળે. ઘણીવાર આને ફેરવીને પણ પૂછતા હોય છે કે તમે એને ચડતા ક્રમમાં ગોઠવો તો પહેલાં ઓર્થો આવે, એના પછી મેટા આવે અને એના પછી પેરા આવે. આ પ્રમાણેનો ક્રમ આવે. ચડતા ક્રમમાં કે તો આ પ્રમાણે આવે, ઉતરતા ક્રમમાં કે તો પછી તે સમયે તમારે ગ્રેટર ધેનનો ઉપયોગ કરવાનો થાય. ઓકે, ચાલો જોઈએ નેક્સ્ટ MCQ. પેરા નાઇટ્રો એસિટેનિલાઇડનું એસિડિક માધ્યમમાં જ્યારે જળ વિભાજન કરીએ છીએ ત્યારે આપણને કઈ નિપજ પ્રાપ્ત થાય છે? તો પેરા નાઇટ્રો એસિટેનિલાઇડ, તો તમને અહીંયા બંધારણ મેં આપી દીધું છે કે પેરા નાઇટ્રો એસિટેનિલાઇડ કયા પ્રકારનું બંધારણ ધરાવે છે. તો આ જે પેરા નાઇટ્રો એસિટેનિલાઇડ છે ને એમાં તમે ધ્યાનથી જુઓ, બરાબર, NHCOCH3 છે અને NHCOCH3 છે એનું તમે જળ વિભાજન કરો ને ત્યારે તમને CH3COOH જે છે એ દૂર થાય અને CH3COOH દૂર થઈ અને ત્યાં NH2 જોડાઈ જાય. આ પ્રક્રિયા આપણે શા માટે કરીએ છીએ એ આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો. આ પ્રક્રિયા આપણે જ્યારે એનિલિનનું મેટા સ્થાન અને જે આપણું ઓર્થો સ્થાન છે એ બંને સ્થાન ઉપર જ્યારે NO2 સમૂહ દાખલ થતો હોય છે એને અટકાવવા માટે અને ડાયરેક્ટ માત્ર ને માત્ર પેરા સ્થાન પર જ જોડાય એના માટે આપણે એસિટિલેશન પ્રક્રિયા કરીએ છીએ અને પછી ફાઇનલ નિપજ મેળવીએ છીએ. તો તે સમયે આપણને નિપજ કઈ મળશે? 4-નાઇટ્રોએનિલિન. કઈ નિપજ મળશે? 4-નાઇટ્રોએનિલિન. ચાલો જોઈએ નેક્સ્ટ MCQ. એક્રિલોનાઇટ્રાઇલમાં પ્રત્યેક કાર્બનના સંકરણ કયું છે? હવે એક્રિલોનાઇટ્રાઇલનું બંધારણ કઈ રીતના આપણને ખ્યાલ છે? તો આ એક્રિલોનાઇટ્રાઇલ બીજું કશું નથી મિત્રો, વિનાઇલ સાયનાઇડ છે. શું છે? વિનાઇલ સાયનાઇડ. વિનાઇલ શબ્દ ક્યારે વપરાય આપણને ખ્યાલ છે? જ્યારે કોઈ ક્રિયાશીલ સમૂહ દ્વિબંધ ધરાવતા એલિફેટિક ચેઇન સાથે સીધો જોડાયેલો હોય ત્યારે આપણે વિનાઇલ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. તો અહીં આ બંધારણ આપણું સેટ થઈ ગયું. આ રહ્યું છે આપણું એક્રિલોનાઇટ્રાઇલનું બંધારણ. એમાં પ્રત્યેક કાર્બનનું સંકરણ પૂછ્યું છે. પહેલા કાર્બનમાં દ્વિબંધ છે માટે sp2 થાય, બીજા કાર્બનમાં દ્વિબંધ છે માટે sp2 થાય અને ત્રીજા કાર્બનમાં ત્રિબંધ છે માટે sp થાય. આ રહ્યો આપણું આન્સર, sp2 અને sp. નેક્સ્ટ MCQ. નીચેના પૈકી કયું બંધારણમાં બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટનું છે? ફ્લોરોબોરેટ, બરાબર છે. BF3 અને HF આ બંને જોડાઈને, બરાબર, BF3 અને HF બંને જોડાવીને BF4- બનાવે. તો BF4- આવેલું હોય તેવું બંધારણ તમે શોધી લો તો ઓબ્વિયસલી જવાબ મળી જશે. તો આ રહ્યું N2+ અને BF4- વાળું બંધારણ. તો એનો સાચો આન્સર કયો થશે? એ. મોસ્ટ IMP સવાલ ફરી એકવાર આપણી સામે છે. તમને એક બંધારણ આપી દીધું છે એમાઇડનું, બરાબર, પ્રોપેન એમાઇડ છે આપણી પાસે અને Br2 અને 4-મોલ NaOH સાથે પ્રક્રિયા છે. Br2 અને 4-મોલ NaOH આવે તો તરત જ ખ્યાલ આવી જાય મિત્રો આપણે બધાને કે આ હોફમેન પ્રક્રિયા છે. અને હોફમેન પ્રક્રિયામાં આપણને ખ્યાલ છે કે એક કાર્બન ઓછો હોય ને તેવી નિપજ મળે. અને અહીં ધ્યાનથી જોઈ લો, અહીંયા છે પ્રોપેન એમાઇડ. પ્રોપેન એમાઇડની પ્રક્રિયા કરો ત્યારે મુખ્ય નિપજ કઈ મળે? તો સિમ્પલ વાત છે, 3 કાર્બન છે, એક કાર્બન ઘટાડી દો તો 2 કાર્બન વાળો એમાઇન શોધી લો. આ રહ્યો પહેલો જ ઓપ્શન, ઇથેન એમાઇન. બીજી બાબત ધ્યાન રાખજો કે હોફમેન પ્રક્રિયાની અંદર આ લોકો શું કરે? નિપજ આપી દે, નિપજ, અને એવું પૂછે કે પ્રક્રિયક કયો આવે, બરાબર છે. તો નિપજ કરતાં પ્રક્રિયક પૂછે તો આપણે શું કરવાનું? એક કાર્બન સંખ્યા અહીંયા વધારી દેવાની અને એ પ્રક્રિયક હોય એમાઇડ એ આપણે ટીક કરી દેવાનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો નેક્સ્ટ. નીચેના પૈકી કયા સંયોજનની બેઝિકતા મહત્તમ છે? હવે બેઝિકતા માટે આપણને ખ્યાલ છે કે એનિલિનની જે બેઝિકતા છે ને એમાં 2 પ્રકારના ક્રિયાશીલ સમૂહ અસર કરે. એક કે જે ઇલેક્ટ્રોન આકર્ષક હોય, ઇલેક્ટ્રોનને પકડી રાખે, અને એક જે બીજા ઇલેક્ટ્રોન દાતા હોય. હવે એનિલિનની બેઝિકતા કેવી રીતે વધારી શકાય? તો નાઇટ્રોજન પર વધારે ઇલેક્ટ્રોન ઘનતા રહે તો એ સરળતાથી દાન કરી શકે, તો એની બેઝિકતા વધે. અને નાઇટ્રોજન પરથી ઇલેક્ટ્રોન ઘનતા આ લોકો જો ખેંચી લે, નાઇટ્રોજન પરથી ઇલેક્ટ્રોન ઘનતા ખેંચી લે તો તે સમયે તેની બેઝિકતા ઘટી જાય. તો આપણે બેઝિકતા અહીંયા મહત્તમ પૂછ્યું છે એના માટે શું કરવાનું? તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ કોણ જોડાયેલા છે એ આપણે ચેક કરી લેવાના. તો અહીંયા OCH3 સમૂહ છે ને એ ઇલેક્ટ્રોન દાતા છે, માટે તે એની બેઝિકતામાં વધારો કરશે, માટે બેઝિકતા મહત્તમ થશે. જ્યારે NO2 અને SO3H છે ને એ ઇલેક્ટ્રોન આકર્ષક છે. ઇલેક્ટ્રોન આકર્ષક હોવાના કારણે એ બેઝિકતા ઘટાડશે. માનો પરીક્ષામાં તમને એમ પૂછે કે ઘટાડે કોણ, તો તે સમયે તમારે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ હોય ને એને શોધીને ટીક કરી દેવાના.
નીચેના પૈકી કઈ પ્રક્રિયાની અંદર 2 ડિગ્રી એમાઇન બને છે? 2 ડિગ્રી એમાઇન આપણે બધાને ખ્યાલ છે આઇસોસાયનાઇડનું રિડક્શન કરીએ ત્યારે બને છે, બરાબર? તો આઇસોસાયનાઇડ આપણે શોધી લઈએ. સૌથી પહેલાં ઇથેન આઇસોનાઇટ્રાઇલની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયા. આ રહ્યો પહેલો જ, બરાબર? તો આ રહ્યો તમારી પાસે ઇથેન આઇસોનાઇટ્રાઇલ. અને ઇથેન આઇસોનાઇટ્રાઇલની જ્યારે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે રિડક્શન પ્રક્રિયા કરાવીએ તો આપણને 2 ડિગ્રી એમાઇન મળે છે. નેક્સ્ટ MCQ. કયું નારંગી એજો રંગકનું સૂત્ર છે? મિત્રો, નારંગી એજો રંગક તમને પૂછે ને તો મેં તમને એક ટ્રીક આપી હતી. એ ટ્રીક તમારે યાદ રાખવાની છે. એ ટ્રીક શું છે ખબર છે? નારંગી એટલે આપણે યાદ રાખીએ છીએ કે એને ઓરેન્જ કહેવાય. ઓરેન્જ માટે O પરથી યાદ રાખવાનું કહ્યું હતું કે OH સમૂહ જોડાયેલો હોય એટલે કે ફિનોલ તમારે શોધવાનો થાય. તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર સાથે ફિનોલ જોડાય તો તમને સીધો નારંગી રંગ મળશે. અને મેં તમને એ પણ કહ્યું હતું કે તમારે AP યાદ રાખવાનું છે. શું? AP. બરાબર. AP એટલે શું? તો સર એનિલિન છે ને એ તમને પીળો રંગ આપશે. તો ઓબ્વિયસલી અહીં તમને નારંગી પૂછ્યું છે તો તમને આ રહ્યો જવાબ D, બરાબર, કે ફિનોલ સાથેની પ્રક્રિયા. પણ જો તમને પીળું પૂછી લે, પીળો એજો રંગક, તો તે સમયે તમારે વિદ્યાર્થી મિત્રો એ ટીક કરવાનું છે અને એ સમયે ભૂલ કરવાની નથી. ચાલો જોઈએ નેક્સ્ટ MCQ. કયું સંયોજન આલ્કાઇલ માધ્યમમાં ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા કરી દુર્ગંધયુક્ત પદાર્થ આપે છે? જોયું? આ કાર્બાઇલ એમાઇન કસોટીને કેવી રીતે ફેરવીને પૂછી તો ધ્યાનથી સમજો. આલ્કાઇલ માધ્યમ એટલે આપણું NaOH પણ લઈ શકાય, KOH પણ લઈ શકાય. આપણે અહીંયા KOHને પ્રિફર કરીશું. બીજું ક્લોરોફોર્મ એટલે CHCl3. અને જ્યારે ક્લોરોફોર્મ અને CHCl3ની પ્રક્રિયાની વાત આવે તો ઓબ્વિયસલી થઈ જાય કાર્બાઇલ એમાઇન કસોટી. અને એવું કયું દુર્ગંધયુક્ત પદાર્થ એટલે આઇસોસાયનાઇડ. કયો સાયનાઇડ? આઇસોસાયનાઇડ, જે ખૂબ જ ઝેરી છે અને દુર્ગંધયુક્ત પદાર્થ છે. આ બંને કન્ડિશન તમને આપી દીધી. હવે તમારે એ શોધવાનું છે કે કોણ પ્રક્રિયા આપે. તો આપણને બધાને ખ્યાલ છે કોણ પ્રક્રિયા આપે. તો આપણે 1 ડિગ્રી એમાઇન પ્રક્રિયા આપશે. કોણ આપશે? 1 ડિગ્રી એમાઇન, કારણ કે તે 1 ડિગ્રી એમાઇનની પરખ કસોટી છે. પહેલાં તો ડાયમિથાઇલ એમાઇન છે, ના આવે. ટ્રાયમિથાઇલ એમાઇન છે, ના આવે. એસિટેમાઇડ, એમાઇડ તો બિલકુલ ના આવે. તો બાકી શું રહ્યું? મિથાઇલ એમાઇન. તો આન્સર ઇઝ D. કઈ પ્રક્રિયામાં 1 ડિગ્રી એમાઇન બનવા માટે ઉપયોગી નથી? હવે અત્યાર સુધી આપણને એમ પૂછતા હતા કે કોણ 2 ડિગ્રી આપે. હવે એવું પૂછ્યું કે કોણ 1 ડિગ્રી આપે. આપણે તૈયાર છીએ. સૌથી પહેલાં જોઈએ હોફમેન પ્રક્રિયા. હોફમેન પ્રક્રિયા આપણને ખ્યાલ છે કે 1 ડિગ્રી એમાઇન આપે છે. નાઇટ્રોબેન્ઝીનનું રિડક્શન એ પણ 1 ડિગ્રી પ્રક્રિયા આપે છે. આઇસોસાયનાઇડનું રિડક્શન, આઇસોસાયનાઇડમાં N ટ્રિપલ બોન્ડ C હોય અને અહીંયા R હોય. તો જ્યારે એનું રિડક્શન થાય ને એટલે મધ્યમાં નાઇટ્રોજન મળે, એટલે તે સમયે તમને 2 ડિગ્રી એમાઇન નિપજ મળે. તો આન્સર કયો થશે? B, કે આઇસોસાયનાઇડનું જે રિડક્શન છે તે તમને 1 ડિગ્રી એમાઇન આપશે નહીં. હવે સરસ મજાનું બંધારણ આપી દીધું છે એક, અને તમને પૂછ્યું છે કે એ બંધારણનું IUPAC નામ શું થાય. તો સૌથી પહેલાં જોઈ લો, અહીંયા 1 કાર્બન છે, અહીંયા 2 કાર્બન છે, અહીંયા 3 કાર્બન છે. લાંબામાં લાંબી ચેઇન તમારી કેટલા કાર્બનની છે? તો સર લાંબામાં લાંબી ચેઇન છે ને એ અમારી 3 કાર્બનની છે. કેટલા કાર્બનની છે? 3 કાર્બનની છે. તો 3 કાર્બનની હોય તો પ્રોપેન એમાઇન થશે. તો પ્રોપેન એમાઇન કયા ઓપ્શનમાં છે પહેલાં એ શોધી લો. આ રહ્યું પ્રોપેન એમાઇન, બરાબર. બાકી કોઈ ઓપ્શનની અંદર પ્રોપેન એમાઇન છે? સર નથી પ્રોપેન એમાઇન બાકી કોઈ ઓપ્શનની અંદર. અહીંયા મિથેન એમાઇન છે, અહીંયા પેન્ટેન એમાઇન છે, અહીંયા ઇથેન એમાઇન છે. તો ઓટોમેટિકલી જવાબ તો પહેલાં નક્કી થઈ ગયો છે કે તમારો એ જ છે. છતાં પણ હું તમને બીજું પણ ડીપ નોલેજ આપી દઉં. જો 2માં પ્રોપેન એમાઇન હોય તો તમે તે સમયે શું કરશો? તો અહીં પછી થશે ઇથાઇલ ગ્રુપ, અને ઇથાઇલનો એબીસીડીમાં આવે E, અને અહીં થશે મિથાઇલ ગ્રુપ, મિથાઇલનું આવે M. તો તમારે M અને E, તો પહેલાં કોણ લખવાનું? એબીસીડીમાં E આવે તો N ઇથાઇલ મિથાઇલ પ્રોપેનેમાઇન, N ઇથાઇલ મિથાઇલ પ્રોપેનેમાઇન એ તમારો રાઈટ આન્સર થશે. ઓકે, ચાલો જોઈએ નેક્સ્ટ MCQ. 273 થી 278 કેલ્વિન તાપમાને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડના દ્રાવણમાં કયો પ્રક્રિયક ઉમેરતા નારંગી એજો રંગક મળે? જોયું વિદ્યાર્થી મિત્રો? આ વખતે થોડું ફેરવીને પૂછ્યું કે નારંગી એજો રંગક છે એ તમને ક્યારે મળે, બરાબર છે? ગઈ વખતે બંધારણ પૂછ્યું હતું. મેં તમને ઓલરેડી કહી દીધું છે કે અહીં ફિનોલ હોય ને તો આપણું રાસાયણિક પ્રક્રિયાની અંદર નારંગી એજો રંગક મળે, બરાબર. આ એજો રંગકમાંથી અલગ અલગ રીતના 3 રીતના સવાલ પૂછાય છે. ગઈકાલે લાસ્ટ પાર્ટ 1ની અંદર આપણે જે વિડીયો જોયેલો ને એની અંદર મેં તમને કહ્યું હતું કે સિગ્મા અને પાઈ ગણીને રાખવાના. પછી આ વખતે રંગની વાત કરી, આ વખતે પ્રક્રિયકની વાત કરી, બરાબર. આવી રીતના ફેરવીને અલગ અલગ રીતના ક્વેશ્ચન પૂછાય છે.
ઓકે, તો અહીં ફિનોલ અને NaOH સાથે તમારી પ્રક્રિયા કરવાની છે. ઘાટરમાન પ્રક્રિયામાં શું થાય છે? તો મિત્રો આપણને ખ્યાલ છે ઘાટરમાન પ્રક્રિયાની અંદર બેન્ઝીન ચક્ર પર જે N2+ અને Cl- બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એની કોપર પાવડરને HCl સાથે જ્યારે પ્રક્રિયા કરીએ ને ત્યારે આપણને સરસ મજાનો ક્લોરોબેન્ઝીન મળે છે. જેવી નીપજ આપણને સેન્ડમેયરમાં મળે છે ને એવી જ નીપજ આપણને ઘાટરમાન પ્રક્રિયાની અંદર પણ વિદ્યાર્થી મિત્રો મળે છે. તો આપણો આન્સર કયો થશે? કોપર પાવડર અને HCl, એટલે કે આપણો બી આન્સર રાઈટ છે. એના પછી નેક્સ્ટ સવાલ છે, પેરાટોલ્યુઇનની અંદર ડાયઝોનિયમ ક્લોરાઇડને મંદ H2SO4 સાથે પ્રક્રિયા કરાવતો તમને કઈ નીપજ મળશે? પેરાટોલ્યુઇન. હવે પેરાટોલ્યુઇનની ખાસ વાત કરીએ તો તમારે શું છે અહીંયા? કંઈ નથી સર, બેન્ઝીન ચક્રમાં પેરા સ્થાનની અંદર CH3 એક્સ્ટ્રા છે, ઉપર તો N2+ અને Cl- તો છે જ. હવે N2+ અને Cl- હોય અને તેની મંદ H2SO4 સાથે 283 કેલ્વિન તાપમાને તમે રાસાયણિક પ્રક્રિયા કરાવો તો તે સમયે નીપજ શું મળે? આ બધું દૂર થઈ જાય અને ત્યાં આવી જાય OH. ત્યાં આવી જાય સરસ મજાનો OH. ફિનોલની જે બનાવટ હતી ને બિલકુલ સેમ. અહીંયા એડ શું કરી દીધું? CH3. તો અહીંયા આપણે નીચે શું રાખવાનું? CH3. તો પેરા સ્થાનમાં CH3 હોય અને ઉપરની બાજુ હોય OH. આ રહ્યો તમારો ડી આન્સર સાચો. વાયુ અવસ્થામાં કયા સંયોજનની બેઝિક પ્રબળતા સૌથી વધારે હશે? જો વાયુ અવસ્થાની અંદર આપણને ખ્યાલ છે 3 ડિગ્રી, > 2 ડિગ્રી, > 1 ડિગ્રી. આ વાયુ અવસ્થાનો ક્રમ છે, તમારે યાદ રાખી લેવાનો. તો અહીંયા આન્સર કયો થશે? એ. પરંતુ આ જ વસ્તુ તમને જલીય માધ્યમમાં પૂછે ને તો તમને ફરક પડી જાય. જલીય માધ્યમ માટે આપણી શોર્ટકી તમારે યાદ રાખી લેવાની. શોર્ટકીમાં એવું છે 213 અને 231. સર આ શું બોલ્યા? 213 અને 231. તો ધ્યાનથી સમજો 213 ને 231 શું છે. મિથાઇલ સમૂહ હોય ને તો એ સમયે તમારે 2 ડિગ્રી, > 1 ડિગ્રી, > 3 ડિગ્રી કરવાનું છે. અને જ્યારે ઇથાઇલ સમૂહ હોય તે સમયે તમારે 231 એટલે 2, 3, 1 કરવાનું છે. તે સમયે 2 ડિગ્રીની બેઝિકતા સૌથી વધારે થશે. જ્યારે જલીય માધ્યમ હોય તે સમયે મોસ્ટ IMP કે JEE નીટ ગુજકેટ અને બોર્ડમાં આ સવાલ ઓલ્ટરનેટિવ વર્ષે પૂછાય. કારણ કે આમાં ચીટ કોડ છે. તમને ચીટિંગ કરે છે આમાં. બાળકો મોટાભાગના ભૂલ કરે છે. ચાલો જોઈએ નેક્સ્ટ MCQ. કયો સેન્ડમેયર પ્રક્રિયક નથી? ચવાયેલો સવાલ આવ્યો. કયો સેન્ડમેયર પ્રક્રિયક ના હોય? સિમ્પલ વસ્તુ છે સર, આયોડોબેન્ઝીન સેન્ડમેયર પ્રક્રિયાથી બનતો નથી, માટે CuI અને HI. એના પછી નેક્સ્ટ MCQ. નીચેના પૈકી કયા સંયોજનને Br2 અને ઇથેનોલિક NaOH સાથે પ્રક્રિયા કરાવતા પ્રાથમિક એમાઇન મળશે? આ થઈ ગયો તમારી હોફમેન બ્રોમેમાઇડ વિઘટન પ્રક્રિયા. હોફમેન બ્રોમેમાઇડ વિઘટન પ્રક્રિયાની અંદર આપણને ખ્યાલ છે એમાઇડ લઈ લઈએ, આપણને એક કાર્બન ઓછો થાય, Br2 અને NaOH સાથેની પ્રક્રિયાથી RNH2 મળે. તો તમારો પ્રક્રિયક કયો થઈ જશે? એમાઇડ. તો આન્સર થશે બી. જલીય દ્રાવણમાં નીચેના પૈકી કયો સૌથી વધુ પ્રબળ છે? મેં તમને કહ્યું હતું ને આ રીતના ક્વેશ્ચન ફેરવીને પૂછાય છે. જલીય દ્રાવણ આપણું આવી ગયું, લો જલીય દ્રાવણ, અને એમાં કયો પ્રબળ થાય? તો સર ઇથાઇલ છે કે મિથાઇલ? અહીંયા છે તમને ઇથાઇલ. ઇથાઇલ હોય તો મેં કહ્યું હતું 231, અને જો મિથાઇલ હોય તો કંઈ નહીં 213. આ તમારે યાદ રાખવાનું. આટલું યાદ રાખો એટલે ફાઇનલ જવાબ તમને મળી જ જાય, ગેરંટી તમને. નેક્સ્ટ, નીચેના પૈકી કયું સંયોજન કાર્બાઇલ એમાઇન કસોટી આપતું નથી? હવે કાર્બાઇલ એમાઇન કસોટી આપણે શીખી ગયા મિત્રો. કાર્બાઇલ એમાઇન કસોટી કોણ આપે? કંઈ નહીં સર, 1 ડિગ્રી એમાઇન હોય આપે, બીજા આપે નહીં. અને અહીંયા ધ્યાનથી જુઓ, N મિથાઇલ જે ઇથેન એમાઇન છે તે N લાગ્યો એટલે તરત જ કેવું થઈ ગયું? 2 ડિગ્રી. અને 2 ડિગ્રી રાસાયણિક પ્રક્રિયા આપે નહીં. ડબલ N હોત ને તો 3 ડિગ્રી થાત ને એ પણ રાસાયણિક પ્રક્રિયા આપત નહીં. કારણ કે કાર્બાઇલ એમાઇન કસોટી આફ્ટરઓલ કોની કસોટી છે? પ્રાથમિક એમાઇનની પરખ કસોટી છે મારા ભાઈ. તમને બધાને ખબર છે કે આપણે પ્રાથમિક એમાઇનની પરખ કસોટીની અંદર ક્લોરોફોર્મને કેવું એટ લઈએ છીએ. તો અહીં 2 ડિગ્રી એમાઇન આપશે નહીં. N ઇથાઇલ ઇથેન એમાઇનની હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીએ તો નીપજ કઈ મળે? હવે ધ્યાનથી સમજો, અહીંયા N ઇથાઇલ ઇથેન એમાઇન છે, એનો મતલબ એ કે આ 2 ડિગ્રી છે. 2 ડિગ્રી પ્રક્રિયકની હિન્સબર્ગ પ્રક્રિયક એટલે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ ને તો આપણને ખ્યાલ છે 3 ડિગ્રી મળે. તો 3 ડિગ્રી વાળું છે પહેલાં શોધી લો. તો આ રહ્યું સર 2 N છે, 2 N હોય એટલે 3 ડિગ્રી થઈ જાય, બરાબર. તો અહીંયા 2 N છે, N ડાઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ. તો અહીંયા ઓટોમેટિકલી આન્સર થશે એ. બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ ઓલરેડી આપણો રિપીટેડ સવાલ છે. ઓલરેડી આપણે આ સવાલ જોઈ ચૂક્યા છીએ.
એનિલિનના નાઇટ્રેશનનો મેં તમને ક્રમ કહ્યો હતો, ક્રમ તમારે તૈયાર કરવાનો હતો. ક્રમની અંદર ખ્યાલ છે આપણને કે પેરાસ્તાનની અંદર સૌથી વધારે નિપજ મળે છે 51%, મેટામાં 47% અને ઓર્થોની અંદર 2%. રિપીટેટિવ સવાલ છે, બરાબર છે, એ તમને આવડશે. જલીય માધ્યમની અંદર ઇથાઇલ વિસ્થાપિત સમૂહ, આ સવાલ ત્રીજી વખત રિપીટ થયેલો છે મિત્રો. મેં તમને કહ્યું હતું ને 231 યાદ રાખજો. આ 231 છે. મિથાઇલ સમૂહમાં 213 વારે ઘડીએ કહેવું ના પડે, તમારે યાદ રાખી લેવાનું. ઓકે મિત્રો, તો ફાઇનલી MCQ માસ્ટર કોર્સની અંદર આપણે ચેપ્ટર નંબર 13 આ બંને પાર્ટ અપલોડ કરી દીધા છે. ઓકે, મળીશું નેક્સ્ટ લેક્ચર સાથે. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લઈ દેજો અને